વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ફરી કહેર. અમરેલી સુરત ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘૂસી. કરજણ નેશનલ હાઈવે 48 પર સતત બીજા દિવસે સર્જાયો છે ગમખાર માર્ગ અકસ્માત. આજે વહેલી સવારે લગભગ 4:50 વાગે બામણગામ પાટિયા પાસે અમરેલીથી સુરત મુંબઈ રોડ તરફ જઈ રહેલ ખાનગી લક્ઝરી ઓવરટેક કરવા જતા સાઈડમાં ઉભેલ પંચર થઈ ગયેલ ટ્રકમાં લક્ઝરી બસ આગળથી ઘૂસી જતા નડ્યો અકસ્માત. પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 25 થી 30 મુસાફરો સવાર હતા, જેમાં બસના ડ્રાઈવરનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી અને 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોમાંથી 3ને વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યા છે. કરજણ ફાયર વિભાગે ગેસ કટરની મદદથી 1.5 કલાકની ભારે જહેમત બાદ બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઈ કરજણ પોલીસે તપાસ શરૂ કરી છે અને સતત થતા અકસ્માતોના કારણે નેશનલ હાઈવે 48 મુસાફરો માટે ડેથ ટ્રેપ બની રહ્યો હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ.